તો વધારે આપણે ચર્ચા કરીશું આવતા સપ્તાહની કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ એની ચર્ચા કરીશું. આપણી સાથે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશસિંહ જોડાયા છે. બ્રિજેશજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને ગણેશજીનો તહેવાર હવે શરૂ થવા જઈ રહ્યો છે, તો આપને પણ ગણેશ ઉત્સવની ઘણી બધી શુભકામનાઓ. ગણેશજીને આપણે વિઘ્નહર્તા તરીકે ઓળખીએ છીએ અને આ સપ્તાહમાં આપણે જોયું થોડું માર્કેટની સ્થિતિને લઈને વિઘ્ન આવી રહ્યું છે, તો આપણે આશા રાખીએ કે આ વિઘ્ન જલ્દી દૂર થાય. પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે રીતનો ઘટાડો આપણે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે આવતા જોયો છે? નિફ્ટીની વાત કરીએ તો 24,852 પર પહોંચતું દેખાઈ રહ્યું છે. આ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આગળ કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી પર? સો ગુડ આફ્ટરનૂન જર્નાબેન. અગર હું ઓવરઓલ નિફ્ટીની ટ્રેન્ડની વાત કરું તો આ જનરલી આ તમારું પ્રોફિટ બુકિંગ છે. એન્ડ આઈ વિલ સ્ટાર્ટ વિથ નિફ્ટી ઇન સચ અ વે કે તમે જો કે નિફ્ટીનો જો પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું 52 વીક હાઈ, that was 25,078 and ત્યાંથી જો પ્રોફિટ બુકિંગ આવી and Nifty made a low of 23,893 and after that તમે જો કે નિફ્ટી કન્સોલિડેશન ફેઝમાં ગઈ હતી 24,000 નીચેમાં અને ઉપરમાં 24,500 24,550 and once Nifty had broken or give closing above તમારું 24,670 નો હર્ડલ હતું, ત્યાંથી એક ઇન્ડિકેશન હતા that Nifty would be making a new high and તમારો જો સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે 25,000, that also we would be thinking that would be broken. Now ત્યાંથી નિફ્ટી તમારી જો લો હતી 23,893, ત્યાંથી જો નિફ્ટી ફરી it made a high of or all-time high of 25,333. But technically આમાં મારું જો રેઝિસ્ટન્સ હતું કે from where the Nifty would be touching and ત્યાંથી જો આમાં પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે, that was 25,400 or 25,470. નો ડાઉટ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું અગર એક વાત કહું કે અગર તમે આ જો પોઈન્ટ છે નીચેમાં તમારું 23,893 અને ત્યાંથી તમે એક ઉપરમાં 25,333, તો આ પોઈન્ટમાં અગર તમે બે પોઈન્ટમાં તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ તમે કાઢો તો અમારો જો ગોલ્ડન રેશિયો છે 61.8%, આની જો વેલ્યુ આવે છે તમારી 24,470 ની આસપાસ અને બીજો તમારું સપોર્ટ ઇમિડિયેટલી સપોર્ટ જો આવે છે 24,700 ની આસપાસ આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ તમારું સપોર્ટ થયું એન્ડ મને લાગે છે કે તમારું 24,700 સપોર્ટ વુડ બી ઇન્ટેક્ટ. મને લાગતું નથી કે દેટ શુડ બી બ્રેકિંગ એન્ડ એની હાઉ ઇફ આર બ્રેક દેન એઝ આઈ સેડ કે તમારો જો ગોલ્ડન વેલ્યુ છે દેટ વોઝ 24,400 જો 40 નો જો ગોલ્ડન વેલ્યુ છે દેટ વુડ બી કમિંગ ઇન અ પ્લે વેર ધ માર્કેટ વુડ બી ટેકિંગ અ સપોર્ટ અને ત્યાંથી પાછી ફરવાની શક્યતા છે. ઉપરમાં હું રેઝિસ્ટન્સની વાત કરું, ડેફિનેટલી તમારું સાયકોલોજીકલ માર્ક 25,000 છે, બટ as I've said કે તમારું 25,400 is a hurdle where we would be looking at Nifty should try to touch that level. તો dip and buy strategy છે. Don't be aggressive, wait, let the individual stock try to make a base and use stop loss if you are trading in Nifty, indices or તમારું સ્ટોક. અગર હું બેંક નિફ્ટીની વાત કરું કમ્પેરેટિવલી નિફ્ટીથી બેંક નિફ્ટી, તો ફર્સ્ટ ઓફ ઓલ બેંક નિફ્ટીનો ચાર્ટ વધારે વીક છે એઝ કમ્પેર ટુ નિફ્ટી ઇઝ બીન કન્સિડર. તો અગર નિફ્ટી બેંક નિફ્ટીનો તમે ચાર્ટ તમે જો તો 52 વીક હાઈ જો હતા દેટ વોઝ 53,357, ત્યાંથી જો આમાં એક પ્રોફિટ બુકિંગ આવી ઇટ મેડ અ લો ઓફ 49,654. તો સમવેર અરાઉન્ડ 3,700 પોઈન્ટનો આમાં એક પોઈન્ટનો ડિફરન્સ આવ્યું ઓર આઈ વુડ બી સેઇંગ કરેક્શન આવ્યું એન્ડ ત્યાંથી પાછી જો ફર્યું ઇટ મેડ અ હાઈ ઓફ 51,750 એન્ડ આજના દિવસમાં અગર તમે જો તો ફ્રોમ ટોપ 51,750 ત્યાંથી નિફ્ટીની જો ક્લોઝિંગ આવી છે 50,576, તો રફલી અરાઉન્ડ એક 1,100-1,200 પોઈન્ટનો ઓલરેડી પ્રોફિટ બુકિંગ આવી છે. તો આ પ્રમાણે અગર હું ચાર્ટ પ્રમાણે જોઉં તો ડેલી ચાર્ટમાં ઇટ હેડ મેડ ધી લોઅર ટોપ ફોર્મેશન. આ ફર્સ્ટ નેગેટિવ સાઇન આવી છે. બીજું છે કે તમારા ઇટ ઇઝ ટ્રેડિંગ ઇટ હેઝ ગિવન ક્લોઝિંગ બિલો ધી શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ, બટ સ્ટીલ મને લાગે છે સિન્સ
ધ પ્રીવિયસ સ્વિંગ લો ઇઝ સ્ટીલ ઇઝ બીન ઇન્ટેક્ટ. તો તમારું ઇમિડિયેટ જો સપોર્ટ છે સાયકોલોજીકલ માર્ક 50,000નો છે એન્ડ બીજો તમારું સપોર્ટ 49,700ની આસપાસ આવે છે. તો આ તમારા બે સપોર્ટ થયા ફોર બેંક નિફ્ટી ઇઝ બીન કન્સિડર. હું અગર રેઝિસ્ટન્સની વાત કરું તો ઇમિડિયેટ જો રેઝિસ્ટન્સ છે આનું 50,900નો છે, બીજું તમારું રેઝિસ્ટન્સ 51,400નો છે. પણ અગર તમે બંને ઇન્ડાઇસીમાં અગર કમ્પેર કરો તો નિફ્ટી સ્ટીલ ઇઝ બીન સ્ટ્રોંગ એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટી. આઈ ફીલ દેટ બેંક નિફ્ટી શુડ ટ્રાય ટુ સેટલ ઇન ધ રેન્જ ઓફ નીચેમાં 50,000, ઉપરમાં 50,900. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી આગળથી રાખવાની રહેશે અને ક્યાં સપોર્ટ અને ક્યાં રેઝિસ્ટન્સ છે એના ઉપર એક વખત આપણે નજર કરી લઈએ. તો નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ તો જે રીતે બ્રિજેશ જે આપણને અહીંયા આગળથી સલાહ આપી છે, નિફ્ટી માટે 25,400ના ટાર્ગેટ માટે તમે ખરીદારી તરફ રહી શકો છો. 24,700નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે અને ડીપની સ્ટ્રેટેજી અહીંયા આગળથી તમારે અપનાવવાની રહેશે. બેંક નિફ્ટી માટે બ્રિજેશજીની સલાહ જે અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે એ 50,900 અને 51,400 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ જે છે એ 49,700ની આસપાસનું તમારે રાખીને ચાલવાનું રહેશે. તો આ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર બ્રિજેશજીની સ્ટ્રેટેજી પર આપણે નજર કરી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત પોપતાનીની સલાહ પર નજર કરીએ. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,000નો, સ્ટોપ લોસ 24,770નો રાખવાની સલાહ અમિત પોપતાની તરફથી મળી રહી છે. હવે નજર કરીએ મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે 24,864ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,650નો અને સ્ટોપ લોસ 25,050નો રાખવાની સલાહ આ મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ તરફથી. તો આપણે અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી પણ જોઈ છે. એ અલગ અલગ પ્રકારની સલાહ અહીં આગળથી મળતી દેખાઈ રહી છે. જે રીતનો ઘટાડો આ સપ્તાહની અંદર આપણને આવતો જોવા મળ્યો છે એક રીઝન અહીં આગળથી હોઈ શકે છે. પણ આપણી સાથે બ્રિજેશસિંહજી જોડાયેલા છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચાની આપણે શરૂઆત કરીએ. બ્રિજેશ સર, આપણે PSU બેંકમાં આ સપ્તાહની અંદર સૌથી વધારે દબાણ બનતા જોયું છે, તો આપણે ત્યાંથી ચર્ચાની શરૂઆત કરીએ. SBI બેંક 4%ની ઉપર આ સપ્તાહ દરમિયાન ઘટાડો આવતો જોયો. શુક્રવારે પણ ખાસો એવો ઘટાડો જે છે એ SBI બેંકની અંદર આપણે આવતા જોયો છે. આ ઉપરાંત કેનેરા બેંક કે અન્ય જે મિડ કેપની PSU બેંક છે એમાં પણ ઘટાડા તરફી માહોલ રહ્યો છે. તો SBI પર આપનો કઈ રીતનો વ્યૂ અને અન્ય કોઈ કાઉન્ટર જો આપની રડારમાં હોય તો એ અંગેની સલાહ પણ અમને આપશો. તો જર્ના એઝ યુ હેવ સેડ કે એઝ આઈ સેડ ફર્સ્ટ ઓફ ઓલ તમારા જો બેંક ઇન્ડાઇસી છે वो वीक છે એન્ડ બેંક ઇન્ડાઇસી અગર કમ્પેર તમે કરો તો PSU એન્ડ ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ PSU એન્ડ પ્રાઇવેટ સેક્ટર બેંક. નો ડાઉટ ઓવરઓલ PSU બેંકનો જો ઇન્ડેક્સ છે वो વીક છે. એન્ડ ઇફ આઈ ટોક અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક કે તમારા SBI, Canara Bank, Bank of Baroda, PNB, Union Bank, all over right now, all over they are looking weak. And जो correction आई છે આમાં, it has come with the volume and daily as well as weekly chart are still not giving any sign of reversal. હું અગર SBIની વાત કરું, since you started with the SBI, તો તમે SBIનો ચાર્ટ ડેલી ચાર્ટ અગર જો તો એક લોઅર ટોપ બોટમ ફોર્મેશન છે. આ નેગેટિવ સાઇન છે. શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ, મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ આની નીચે ક્લોઝિંગ આપી છે. અને આજના દિવસમાં અગર તમે જો તો ઇટ હેઝ બ્રોકન ધ પ્રીવિયસ વીક લો એઝ વેલ એઝ પ્રીવિયસ મંથ લો એન્ડ વોલ્યુમ પ્રમાણે આમાં સેલિંગ છે. 782ની તમારી ક્લોઝિંગ છે. એક ઉપરમાં રેઝિસ્ટન્સ હું વાત કરું તો 815નો એક રેઝિસ્ટન્સ છે. ઇમિડિયેટ રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો તમારું 795ની આસપાસ આવે છે. તો બે રેઝિસ્ટન્સ છે 795, 815. આ તમારા બે રેઝિસ્ટન્સ છે. એન્ડ ટ્રેન્ડ રિવર્સલની હું વાત કરું તો 815ની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન ઓનલી વી કેન સે કે તમારા આમાં જો 815ની ઉપર અગર ક્લોઝિંગ છે દેન શોર્ટ ટર્મ તમારું એક સાઇડવેઝ ટુ પોઝિટિવમાં થયું એન્ડ ફ્રોમ ધેર વી કેન સી બેક ટુ ધ લેવલ ઓફ 855.
નીચેમાં સપોર્ટની અગર તમે વાત કરો તો તમારું ઇમિડિયેટ સપોર્ટ 760નો છે એન્ડ ડીપર સપોર્ટની વાત કરો તો તમારું 730 740ની આસપાસ આવે છે. તો મને લાગે છે કે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 760-65 એન્ડ ત્યાંથી પાછી 740 સુધી ચાન્સીસ છે કે એક બાર તમારું આ એસબીઆઈ ઇટ માઇટ ટ્રાય ટુ ટચ દેટ લેવલ. આપમાં એક સ્ટોક છે જો મને લાગે છે કે વેર વી કેન સી રિવર્સલ ઇન ઇટ PSU બેંકમાં, દેટ ઇઝ બેંક ઓફ મહારાષ્ટ્ર. ₹60.20 તમારી ક્લોઝિંગ છે ફ્રાઈડે પ્રમાણે એન્ડ હું અગર ચાર્ટ જોઉં તો ઇટ ઇઝ નિયર ધી નાઇસ સપોર્ટ. તમારું 58ની આસપાસ સપોર્ટ આવે છે. તો વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. સપોઝ સમવન વોન્ટ્સ ટુ પ્લે એઝ અ મીન રિવર્સલ ટ્રેન્ડ, 55નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો 58માં તમે બાય કરો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ ₹68 ફોલોડ બાય ₹74. તો આ એક કાઉન્ટર છે જો પોઝિટિવમાં છે વેર વી કેન સી મીન રિવર્શન ઇન બેંક ઓફ મહારાષ્ટ્ર. ઓકે, તો PSU બેંકમાંથી બેંક ઓફ મહારાષ્ટ્રમાં તમે ખરીદારીની તક જોઈ શકો છો, પણ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 55ની આસપાસ તમારે રાખવાનો રહેશે. પહેલો ટાર્ગેટ 68, ત્યારબાદ 74. બ્રિજેશ સર, આપણે બેંકની વાત શરૂ કરી છે તો કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનતી હોય પ્રાઇવેટ બેંકમાંથી તો એ પણ જણાવશો. તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં અગર હું વાત કરું તો એઝ આઈ સેડ કે ઓવરઓલ વીક જ છે બેન્કિંગ ઇન્ડેક્સ. એન્ડ પ્રાઇવેટમાં અગર તમે જો કમ્બિનેશન ઓફ કોટક બેંક છે, તમારું ICICI બેંક, એક્સિસ બેંક, બધા બેંકમાં સેલિંગ છે. સો રાધર દેન બાઇંગ આઈ વુડ બી સેઇંગ કે તમે એક સેલ કોલમાં રાખીને ચાલો, that would be giving you a decent return. But still અગર તમારું વ્યૂ બાઇંગ પ્રમાણે છે તો હું કહું તો એક બેંક નજરમાં આવે છે, દેટ ઇઝ ફેડરલ બેંક. 183ની ક્લોઝિંગ છે. તમે અગર જો 206નો ટોપ હતું એન્ડ આમાં મારી સલાહ છે કે સ્ટીલ વેટ, ડોન્ટ બી એગ્રેસિવ. સમવેર અરાઉન્ડ 175 થી 177માં તમે આ મળે then only be a buyer, don't be aggressive. 175 થી 177ના વચમાં અગર તમે મળે then only buy with the very strict stop loss of 166 and play for the mean reversion value of 200 or 202. ઓકે, તો ફેડરલ બેંક ઉપર એક સલાહ છે, પણ ખાસ ધ્યાન રાખો કે 175 થી 177ની વચ્ચે તમને મળે છે તો જ તમારે માટે અહીંયા આગળથી બાય કોલ બની રહ્યો છે. 166નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. 200 થી 202ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા ફેડરલ બેંકની અંદર દેખાઈ શકે છે. તો આપણે બેંક્સના કાઉન્ટર્સની વાત કરી. હવે ઓટો કાઉન્ટરની જો આપણે વાત કરી રહીએ બ્રિજેશજી, સ્થિતિ આપણે જે રીતની બધી જોઈ રહ્યા છે, કાઉન્ટર સ્પેસિફિક મૂવ ચોક્કસપણે કહેવું પડે. ટાટા મોટર્સની અંદર આપણે જોઈએ ટોપ ગેનર્સમાં સામેલ છે. વીકલી આપણે જોઈએ તો 5.5%નું દબાણ બન્યું છે અને આ ઉપરાંત પણ ઘણા કાઉન્ટર છે જે દબાણ તરફ રહ્યા છે. પણ હીરો મોટોકોર્પ ત્યાં 5.25%ની મજબૂતી આવતી દેખાય છે વીકલી આપણે જોઈએ તો, અને વીકલી ટોપ ગેનરની અંદર સામેલ છે. તો કઈ રીતે આપ ઓટો કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? તો Janna, we can go with we can divide તમારું ઓટો કાઉન્ટર in two part. One would be two wheeler and another would be four wheeler. તો તમે જો કે ટુ વ્હીલરમાં બેસિકલી બજાજ ઓટો, TVS મોટર, હીરો મોટોકોર્પ હતું એન્ડ ઇવન આઈસર મોટર we can pick. તો આ 4 કાઉન્ટર હતા અને આ 4 કાઉન્ટરમાં અગર તમે જો already Bajaj, TVS already had been moved, Eicher was in sideways, Hero Motor was where it has not been moved up. And I was in a different business channel where I said कि तमारू 5,550 થી ઉપર અગર ટ્રેડ થાય then one can take a buy call in it. આ ડાઉનવર્ડ ચેનલ સ્લોપમાં ટ્રેડ થાય છે અને આ તમારું 5,550નો જો લેવલ છે that is the reversal level. તો આ લેવલથી ઉપર ટ્રેડ કરે છે એન્ડ ફ્રાઇડેની જો ક્લોઝિંગ અગર તમે જો 5,740ની આસપાસ આવી છે તો વન કેન ગો ફોર અ બાય સાઇડ. સ્ટોપ લોસ વુડ બી સેમ તમારું 5,550. એન્ડ ઉપરમાં હું અગર ટાર્ગેટની વાત કરું તો ટાર્ગેટ તમારું 6,100 6,120ની આસપાસ આવે છે.
ટાઈમ ફ્રેમ તમારું વુડ બી રફલી અરાઉન્ડ 3 થી 4 વીક માટે, ઓર આઈ વુડ બી સેઇંગ 1 મંથ માટે અગર તમે રાખીને ચાલો, then we can see 6,100 to 6,150. એન્ડ આનું જો 52 વીક હાઈ છે that is 5,894. અગર આ લેવલ ક્રોસ થયું we can see ignition. તો જો 1 month નો જો ટાઈમ ફ્રેમ we can see the target achieving in 2 weeks to 3 weeks also. So definitely તમારું હીરો મોટરકોર્પ પોઝિટિવ સાઇડમાં છે. એઝ યુ હેવ સેડ કે ટાટા મોટર, મારુતિ એન્ડ મહિન્દ્રામાં આ 3 કાઉન્ટરમાં, એન્ડ ઇવન અશોક લેલન ઇફ વી કન્સિડર, તો આમાં અગર તમે જો તો ટાટા મોટર સ્ટીલ ચાર્ટ વાઇઝ સરસ છે. નો ડાઉટ મહિન્દ્રા પણ ચાર્ટમાં સરસ લાગે છે. તો આઈ વિલ સ્પીક ઓન ધીસ ટુ ઓનલી. તો ટાટા મોટરની હું વાત કરું, 1,049 ને ભાવમાં ટ્રેડ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મીન રિવર્શન પોઈન્ટ ઓફ વ્યૂની હું વાત કરું તો અગર આ સ્ટોક તમે 1,020 થી 1,030 અગર મળે, then be a buyer with the very strict stop loss of 1,000 rupees. And ઉપરમાં મને લાગે છે it has a potential to go all the way to 1,140 also. તો ટાટા મોટર ડિપ્સમાં તમે બાય કરી શકો. એન્ડ એઝ આઈ સેડ કે મહિન્દ્રા પણ અગર તમે જો તો એક રેન્જમાં ટ્રેડ થાય છે. નીચેમાં તમારું 2,630નો એક તમારી સપોર્ટ આવે છે, એન્ડ ઉપરમાં તમે જો તો 2,850 2,855ના ભાવમાં એક રેઝિસ્ટન્સ. તો આ રેન્જમાં ટ્રેડ થાય છે. સો આઈ વુડ બી સેઇંગ કે તમારું જો ક્લોઝિંગ છે ફ્રાઇડેની 2,698ની ક્લોઝિંગ છે, તો અગર આ તમે 2,650ની નીચેમાં અગર તમે મળે તો બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 2,600નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2,800 2,850. બ્રેક બાદ સ્ટોક ધીસ વીકમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આપણી સાથે ચર્ચામાં ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશસિંહ જોડાયેલા છે. બ્રિજેશ સર, આપનું ફરી એક વખત બ્રેક બાદ સ્વાગત. અને હવે સૌથી પહેલા આપના આવતા સપ્તાહ માટેના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈ. તો કયા સ્ટોક પર છે તમારી પસંદગી? તો 2 સ્ટોક છે જેના બંને હું અગર કહું તો બાય સાઇડમાં છે. એન્ડ આઈ વિલ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ કોલ એક્સ્ટર ડીએમ છે. અગર તમે આજના ચાર્ટ અગર તમે જો, એક હેલ્થ કેર કંપની છે, એન્ડ બેસિકલી તમે જો એઝ વી ઓલ નો કે વેન એવર સચ ટાઈપ ઓફ પ્રોફિટ બુકિંગ ઓર કરેક્શન આવે છે તો ડિફેન્સિવ સ્ટોકમાં બાઇંગ આવે છે. તો ફાર્માસ્યુટિકલ, હેલ્થ કેર સેક્ટરમાં બાઇંગ છે. આજના દિવસમાં અગર હું કહું કે ફ્રાઇડેની જો ક્લોઝિંગ છે 412ની છે, તો કરંટ ભાવે તમે બાય કરી શકો. 395નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. એક આની એક બેઝ ફોર્મેશન હતું 400ની આસપાસ, દેટ્સ વાય ત્યાંથી જો બ્રેકઆઉટ આવ્યું, એન્ડ આજના દિવસમાં ઇટ હેડ મેડ અ હાઈ ઓફ 422 ઓલ્સો, બટ ક્લોઝિંગ વોઝ સમવેર અરાઉન્ડ 412. તો તમે બાય કરી શકો ફોર ધ ટાર્ગેટ ઓફ 430, ફોલોડ બાય ટાર્ગેટ 460. સ્ટોપ લોસ તમારું 395નો છે. તો તમારું આ જો 430નો જો ટાર્ગેટ છે, મને લાગે છે નેક્સ્ટ વીકમાં તમે આ ટાર્ગેટ અચીવ આવવાની શક્યતા છે. એન્ડ અગર તમારું વ્યૂ 1 મંથનો છે તો 460 would be another target where we can see achieving in Aster DM Healthcare. બીજો કાઉન્ટર જો હું કહું તો એઝ વી ઓલ નો monsoon season still is been going on, એન્ડ આમાં ફેમસ તમારું જો કેમિકલ ફર્ટિલાઇઝર ફોલોડ બાય એફએમસી સેક્ટરમાં બાઇંગ આવી છે. તો આમાં મારી જો બીજો કોલ છે મેરિકોનો છે. આજના દિવસમાં અગર તમે જો સ્ટોક આ એટલું કરેક્શન આવ્યું નિફ્ટીમાં, બટ સ્ટીલ સ્ટોક વોઝ ક્લોઝ ઓન અ ડે હાઈ. 665ની ક્લોઝિંગ આપી છે. તો કરંટ હવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 645નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 695 to 700. ટાઈમ ફ્રેમ વુડ બી 1 વીક. ઓકે, તો અહીંયા આગળથી બે જે બ્રિજેશસિંહની સલાહના સ્ટોક બની રહ્યા છે, ખરીદારી જ્યાં તમે કરીને ચાલી શકો છો. એક છે એસ્ટર ડીએમ. અહીંયા આગળ ખરીદારી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. 395નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 1 વીકનો તમારો વ્યૂ હોય તો 430 સુધીના ટાર્ગેટ, 1 મહિનાનો વ્યૂ રાખી શકો તો 460 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. આ ઉપરાંત બીજી સલાહ મેરિકો ઉપર બનતી દેખાઈ રહી છે. અહીંયા આગળ પણ ખરીદારી કરવાની સલાહ. 645નો સ્ટોપ લોસ, 695થી 700 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો બ્રિજેશ સર, જે રીતે આપે જણાવ્યું કે ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી આ એક એવી જગ્યા છે કે જ્યાં ઘટાડો આવે ત્યારે આપણને એક
ત્યારે પણ અહીંયા આગળથી એક સારી રોકાણ કરવાની તક મળતી હોય છે. એક આવું જ કાઉન્ટર આપણે એશિયન પેઇન્ટ્સનું પણ લાગી રહ્યું છે. અહીંયા પણ જો ડીપ આવે ત્યારે આપણે એક જગ્યા મેળવી શકીએ. આપને આ કાઉન્ટર કેવું લાગે છે અને અહીંયા આગળ આપની સલાહ કઈ રીતની રહેશે? તો જનરલી એઝ વી ઓલ નો કે ક્રૂડમાં જો સેલિંગ આવી હતી એન્ડ જો ક્રૂડ ડાઉન સાઈડમાં ટ્રેડ થાય છે તો આનો જો પેન્ટ કંપની છે ઇટ ઇઝ બીન ડાયરેક્ટલી પ્રપોર્શનલ કે તમારું ક્રૂડ ઘટે છે તો આમાં ઇન્વેન્ટરી પ્રમાણે તમારું જો પેન્ટ કંપની છે આમાં ફાયદા થાય છે બિકોઝ રો મટીરિયલ કોસ્ટ કમ્સ ડાઉન. એશિયન પેન્ટની હું વાત કરું ફર્સ્ટ ઓફ ઓલ ડેલી એઝ વેલ એઝ વીકલી પ્રમાણે ચાર્ટ મજબૂત છે. ડેલીમાં ચાર્ટ અગર તમે જો તો એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન છે એન્ડ રાઉન્ડિંગ બોટમ વિથ ધ લોઅર વોલ્યુમ ડાઉન સાઇડમાં ઇટ ઇન્ડિકેટ ઇટ કેન ફર્ધર મૂવ અપ ઓન ધી હાયર સાઇડ. તો ડેફિનેટલી એક રેન્જ બ્રેકઆઉટ છે આમાં એન્ડ કરંટ ભાવે તમે બાય કરી છો. ફ્રાઇડેની જો ક્લોઝિંગ છે 3273ની જો ક્લોઝિંગ છે આ પ્રમાણે તમે બાય કરી છો. સ્ટોપ લોસની હું વાત કરું તો 3120નું એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ આનું જો 50 વીક હાઈ છે દેટ ઇઝ 3422નો હાઈ છે. મને લાગે છે દેટ વુડ બી બ્રેકિંગ. શોર્ટ ટર્મ પ્રમાણે અગર તમારું 1 થી 2 વીક માટે અગર વ્યૂ છે આઈ ફીલ દેટ કે આમાં ઉપર એઝ સૂન એઝ આ તમારું જો 50 વીક હાઈ છે 3422 આ બ્રેક થાય દેન વી કેન સી નેક્સ્ટ લેવલ ઓફ upside towards the 3610. So if someone has a view of big pramane, but definitely look out for buy 3120 में stop loss રાખો. Click for the target 3610. ઓકે, તો એશિયન પેઇન્ટ્સમાં પણ ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 3422, સ્ટોપ લોસ 3120 અને જો તમારો આઉટલુક થોડો મોટો હશે તો 3610 સુધીના પણ ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને ત્યારે જ બીજે સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? તો જેના વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રેકમેન્ડેશન નથી છે. વ્યુઅર્સને ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. પર્સનલ મારા યા મારા રિલેટિવની યા અપોલોની એસોસિએશન કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ ક્લાયન્ટ માઇટ બી હોલ્ડિંગ ઇટ એન્ડ તમારો ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ યુ છે. જી બ્રિજેશજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાયા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા.